ખેડાના ચેલાવદ ખાતે પિતાની ક્રૂરતા સામે આવી છે। સગી દીકરીને કેનાલમાં ફેંકવાની ઘટના બની છે, ત્યારે 7 વર્ષની ભૂમિકાના પિતાના હાથે જ મોત નીપજ્યું છે। જ્યાં ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા પર મોટે દ્રોહની આ ઘટના સામે આવી હતી। ઘટના બની હતી। આ આખી સમગ્ર ઘટના શું હતી અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં એવું છે કે 10 તારીખે રાતનો બનાવ છે અને જે આરોપી છે વિજયભાઈ, જે મૂળ માલવણના રહેવાસી છે, એ અને એમની પત્ની અંજનાબેન એમની દીકરી ભૂમિકાને લઈ અને માતાજીના દર્શન કરવા ગયેલા હતા અને પરત આવતા હતા ત્યારે શરૂઆતની એમની જે પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત હતી એ મુજબ કે દીકરીને કેનાલની અંદર રહેલી માછલીઓ દેખાડવા માટે એ લોકો બ્રિજ ઉપર ઉભા રહ્યા અને હાથમાંથી દીકરી છટકી ગઈ અને મોર્નિંગમાં એ લોકોએ શોધખોળ કરી અને સ્થાનિક તરવૈયાની મદદથી દીકરીનું ડેડ બોડી મળ્યું અને અનનેચરલ ડેથ આતરસુંબા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી અને આ બાબતમાં આગળ કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ જે દીકરીના નાના નાની છે અને અન્ય લોકોમાંથી, અમુક મીડિયા મિત્રમાંથી પણ એવી માહિતી મળી કે આમાં કોઈક શંકાસ્પદ બાબત છે, ડિટેલમાં તપાસ કરવામાં આવે। આથી ડીવાયએસપી પીઆઈ એમણે આના પરિવારજનો, આ જે કપલ છે એ એના નાના નાની તમામને અલગ અલગ રીતે પૂછપરછ કરી અને થોડી વિગતો મેળવી